વિપત પડે ના વલખીએ એક ગામની વાર્તા। એક સુંદર મજાનું ગામ હતું જેનું નામ રામપુર। ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી અને લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો। ત્યાંના લોકો ખૂબ જ મહેનતુ અને સુખી હતા। આ જ ગામમાં હીરા નામનો એક ખેડૂત તેના પરિવાર સાથે રહેતો હતો। હીરા પાસે જમીનનો એક મોટો ટુકડો હતો જેમાં તે દર વર્ષે મબલખ પાક ઉગાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। એક વર્ષે ગામમાં ભયંકર દુકાળ પડ્યો। વરસાદનો એક છાંટો પણ ન પડ્યો અને જોતજોતામાં નદી નાળા સુકાઈ ગયા। કૂવાના તળ ઊંડા જતા રહ્યા। ધરતી સૂકી ભઠ્ઠ થઈ ગઈ અને ખેતરોમાં વાવેલો પાક બળીને ખાક થઈ ગયો। ગામના બીજા ખેડૂતોની જેમ હીરાનો પાક પણ નિષ્ફળ ગયો। તેની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। શરૂઆતમાં તો હીરો ખૂબ જ નિરાશ થઈ ગયો। તે આખો દિવસ માથે હાથ દઈને બેસી રહેતો અને પોતાની કિસ્મતને કોસતો રહેતો। તેને સમજાતું ન હતું કે હવે તે પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે। તેની પત્ની અને બાળકો પણ તેના દુઃખમાં ભાગીદાર હતા। એક દિવસ તેના દાદાએ તેની હાલત જોઈ અને તેને પ્રેમથી સમજાવ્યું, બેટા, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય। આમ નિરાશ થઈને બેસી રહેવાથી દુઃખ દૂર નહીં થાય। મુશ્કેલી તો આવી છે પણ તેનો સામનો તો કરવો જ પડશે। દાદાની વાત હીરાના મનમાં ઉતરી ગઈ। તેણે વિચાર્યું કે રડવાથી કે ચિંતા કરવાથી કંઈ વળશે નહીં। તેણે હિંમત ભેગી કરી અને કંઈક કરવાનો નિશ્ચય કર્યો। તેણે જોયું કે તળાવમાં હજુ થોડું પાણી બચ્યું હતું। તેણે નક્કી કર્યું કે તે તળાવમાંથી પાણી લાવીને પોતાના ખેતરના એક નાના ભાગમાં શાકભાજી ઉગાડશે। આ કામ ઘણું મુશ્કેલ હતું। તેણે આખો દિવસ તનતોડ મહેનત કરીને દૂર તળાવમાંથી માટલામાં પાણી ભરીને લાવવું પડતું અને છોડને સિંચવા પડતા। ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા કે આ પાગલ થઈ ગયો છે, પણ હીરાએ કોઈની વાત પર ધ્યાન ના આપ્યું। તે બસ પોતાના કામમાં મગ્ન રહ્યો। ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી। તેના ખેતરના એ નાના ટુકડામાં શાકભાજી ઉગી નીકળી। જ્યારે ગામના મોટાભાગના લોકો પાસે ખાવા માટે અનાજ ન હતું ત્યારે હીરાના ઘરે તાજી શાકભાજી હતી। તેણે તે શાકભાજી વેચીને પોતાના પરિવાર માટે જરૂરી અનાજ અને બીજી વસ્તુઓ ખરીદી। એટલું જ નહીં, તેણે પોતાના પાડોશીને પણ મદદ કરી। આ જોઈને ગામના બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળી। તેઓએ પણ હીરાની જેમ નાની મોટી મહેનતના કામો શરૂ કર્યા અને ધીમે ધીમે દુકાળની કપરી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા। આમ હીરાએ સાબિત કરી દીધું કે મુશ્કેલીના સમયે નિરાશ થઈને બેસી રહેવાને બદલે જો હિંમત અને મહેનતથી કામ કરવામાં આવે તો ગમે તેવી વિપત્તિને પણ હરાવી શકાય છે। ખરેખર, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય।